ગુડ મોર્નિંગ જય મોગલ અને ફરીવાર સ્વાગત છે તમારું મારા બ્લોગ. તો આજ સવારમાં વાર પડી ગઈ નહીં જોવા શું છે કાબડું મારું હાલો એ દગા લે લે ટાટા કહી જાઓ બધાને હું જાઉં છું હો. કોણ છે દીદી નથી તું છો હાલ હું જાઉં છો મારે હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે બહુ કામ છે. હવે આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છે જોઈ લો સાઈડ ઉપર શું પ્રોબ્લેમ છે આપણે પેલા ગેટ ખોલાવડો વસ્તુ ગેટ ખોલાવી છે આ પેટી આ જ હવે ખુલી છે પહોંચ્યું શાકાલાકા બૂમ બૂમ હવે એનું તો શરૂ છે. ઓ બાપા એટલી લાઈન શરૂ છે 4. તો ગાઈઝ ઓફિસે આવી ગયા છીએ પણ ઓફિસે આવ્યા તો ઠીક છે પણ આપણો જવાનો તો મેળ ક્યાંક થઈ ગયો પ્લાનિંગ આખું ચેન્જ. તો ચાલો હજી આપણે જવાનું છે ભાવનગરથી પહેલાં ઓફિસે જઈએ ઓફિસે જઈને થોડું કામ પતાવી લઈએ જે એક બે બિલ બનાવવાનું છે એ બનાવી લઈએ પછી જવું છે ભાવનગર ને ગરમી તો વાત જ ન કરો. ચાલો પહેલાં હવે જઈએ ભાવનગરની ઓફિસે. આપણે ક્યાંક બહાર જવાનું ને હવા ન હોય ગાડીમાં અમારે ઓલામાં હા ઓછી હવા જ ન હોય આપણી ગાડીમાં. મારે જવાનું દસ્તાવેજમાં એ ભેગું નથી બધું મેળ મૂકાઈ સર્વિસમાં ગાડી મૂકવા જવી પડશે. મેળ આખો વિખાઈ ગયો મારો. તો ગાઈઝ આપણે નીકળી ગયા તો ક્યાં છીએ ઓફિસેથી નહીં ઘરેથી ઓફિસે જવા માટે પણ આપણી ગાડી તો તમને ખબર જ છે બહાર જવાનું એટલે હવા પુરાવી પડે કેમ કે એમ એક ટાયર વીક છે. હવે ટાયર છે ને બદલવા માટે આપણે ભાવનગર જવું પડે ને એવો આપણી પાસે ટાઈમ છે ને સ્પેશિયલ ભાવનગર જતા હોય ને ત્યારે ટાયર બદલી નાખીએ. આપણે મુંબઈ જવાનું હતું ત્યારે પણ ભેગું ન થયું. અત્યારે આજે મારે જવું છે ભાવનગર. જો આજે ટાઈમ રહે તો આજે આપણે ટાયર બદલી નાખીશું. તો આપણે અચાનક છે ને આવી ગયો છે ઓર્ડર. તો ઓર્ડરની વસ્તુ કાઢવા આપણે જઈએ છીએ. ઓર્ડરની વસ્તુ કાઢી લઈએ એ પહેલાં એક લેપટોપનો પ્રોબ્લેમ છે આપણે સોલ્વ કરી દઈએ. યસ ગયો છે ગોડાઉનમાં ત્યાં લગીનમાં આપણે આનો પ્રોબ્લેમ સોલ્વ કરીને ગોડાઉનમાં જઈએ વસ્તુ ચેક કરી લઈએ આપણી પાસે કેટલી ઘટે છે કેટલી અરેન્જ કરવાની છે. ઓ ગાઈઝ આપણે ભાવનગર જવા માટે રેડી થઈ ગયા 4 વાગ્યા છે અને 4 વાગ્યે આપણે ત્યાં જવાનું હતું. આપણે જે અહીંયા આટા મારીએ કારની અંદર બેહાય એમ છે નહીં કેમ કે બહુ અંદર ગરમી હીટ મારે છે. ચાલો હવે તમે જુઓ વ્લોગ અને હું જાઉં ભલે હીટ મારતી કે કામ જાશું ભેગું થઈ ગયું લેટ થઈ ગયો છે થોડોક. ચાલો તમે જુઓ વ્લોગ અને હું કરું ડ્રાઇવિંગ છે 50 કિલોમીટરની. આજ છે ને એક શરદી એટલી થઈ ગઈ છે ને શરદી માથું કે વાત કરો કાલે ઉંદેડો વાયા પડી ગયો હતા શરદી વાયા પડી અને બધું કામ મેળવાઈ ગયું છે એવું મેળ વગરનું. આજે એકચ્યુઅલી જવાનું તો દસ્તાવેજ કરવા અને મેળ આખો વિખાઈ ગયો. દસ્તાવેજનું કાલમાં શિફ્ટ કર્યું હવે આજે પાછું આ કામ પેલા લેવું પડ્યું. હવે જોઈએ એ ગાય માતા વચ્ચે ના આવો અમે ઉપર વૈયા દે. તો હાલો હવે પેલા ભાવનગર એક મીટિંગ અટેન્ડ કરી લો પછી મળું તમને. જો અહીંયા સણિયા ચોળી વેચાય છે આમાંથી આપણને છે ને પહેલી ધ્યાનમાં આવી ગઈ છે સણિયા ચોળી ધ્યાનમાં આવી ગઈ આપણને પહેલી પણ કાંઈ આપણે જ પહેરાય નહીં. મારાથી કપડાં લેવાના વાંધા છે બસ તેની સણિયા ચોળી છે ભાઈ. ભાઈ વાટ બેઠા છે આવી જાય ત્યાં લગીને આપણું કામ પતાવી લઈએ. 4 વાગે તળાજા તો 4:40 ત્યાં પહોંચી ગયો. તો
તો ગાઈઝ આટલો લેટ થઈ ગયો છું ને આજે રિટર્ન ઘરે જવામાં કે વાત કરવામાં. હજી હું અહીંયા છું. પહેલાં તો હું ફોન અટેન્ડ કરી લઉં કેમ કે આપણે ડ્રાઇવિંગ કરવાનું છે ને ફોન એવો કરવાનું છે. ગાઈઝ આજે છે ને આપણે બહુ મોડું થઈ ગયું છે, 9 વાગી ગયા છે અને જે દીવાબત્તી બાકી છે, ગણપતિ દાદા બાકી છે. હવે છે ને આપણે દીવાબત્તી કરી નાખીએ જલ્દી ને આરતી બારતી વગાડી નાખીએ આપણે અને આરતી પૂરી કરીએ. પછી થોડું કામ છે પતાવીએ, પછી આપણો વારો છે ઘરે જવાનો. ગણપતિ દાદા કહેતા છે આજ મારા છોકરાએ મોડું કરી નાખ્યું એમ. એકચ્યુઅલી એવું હતું કે હું ભાવનગર ગયેલો હતો ત્યાંથી લેટ આવી ગયો. યશ નહોતો, રવિ નહોતો, એ બે કંઈ હતા નહીં, એ બે વહેલા વહી ગયા હતા એટલે નગર તો આપણે આરતી થઈ ગયું. બરાબર. કહેવા માટે શબ્દ નથી અને ટાઈમે નથી કેમ કે આજે આટલો લેટ થઈ ગયો છે ને કે વાત કરવામાં. 10 ને 15 થઈ ગઈ છે અહીંયા. હજી મારે ગોડાઉન લોક કરવાનું છે, ગાડી લોક કરવાની છે, બધું કામ બાકી. આખા કોમ્પ્લેક્સની અંદર એક જ જણો ખુલ્લો છે મોબાઈલવાળા, બાકી કોઈ નહીં. લાઇટે બંધ કરી ભાઈ ગયા. અને આજે એવી તબિયત ખરાબ છે ને કે વાત કરવામાં. શરદી, માથું બધું એક હારે પકડી લીધું છે. તો જ આપણે લાડવા ખાવાનું મૂકવાનું નથી થતો. ગણપતિની પ્રસાદી તો ખાવાની થાય જ છે, એટલે પ્રસાદી તો ખાવાની જ છે. તમે આ હાથમાં આવી આવો બધા, પ્રસાદી તો ખાવાનું જ ગણપતિ. પ્રસાદને લીધે જ તમને શરદી થઈ ગયા, લડવા લીધે. ખાવાનું સરા દીવો જગે છે ત્યાં લગીને બેહવાનું છે, ત્યાં લગીને જગે ત્યાં બેહવાનું છે. એટલે પીડો તમારે બધા ખાવી ગાલા વચ્ચે નહીં તમે આવો ચાલી ગયા. કાલ બીજી આવશો પછી હવે લાડવા ખાઈ કે ધરાઈ ગયા. હવે એટલે હાડવું રહેવા દેવું. લાડુ ખાઈ ગયું છે એવું લાગે મને. એટલે એમ છે ને એમ તબિયત હવે છે ને એમ પૂરી થતી જાય છે, એટલી હાલત ખરાબ છે આપણી. કેમ કે લાગતું નથી કે આમ હવે છે ને બધું કાન પહેરા પડવા મળ્યા. અને હજી અલગ ઓફિસે જવું છે અને હજી ખાવાનું બાકી છે. લાગતું નથી આજ ખાધા વગર હોઈ જવાનું થાય છે. આટલો થાકી ગયો છે ને ડ્રાઈવ કરી કરી કે વાત ન કરો. હવે તો ગાડી એમ થઈ કે વાળું હોત ને તો સારું હતું, કેમ કે હાલત એટલી મારી ખરાબ છે અત્યારે.